નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ છઠ, સોમવાર, તારીખ 27/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:43 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા અને વડીલોના આશીર્વાદ લઈને ચાલશો, ચોક્કસ તમને ફાયદો મળશે. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન અને આજના જન્મેલા બાળકો વડીલની સલાહ વગર આગળ નહીં ચાલે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જેની પાસે માલ મિલકત ઓછી છે એને કોઈ પણ સુખી કરી શકે, પણ જેને ઓછું જ પડે છે એને તો ભગવાન પણ સુખી ના કરી શકે. કારણ કે ભગવાન એને કંઈ આપે તો એને પણ ઓછું જ પડે, એટલે એ માણસ સુખી ના થઈ શકે. તો જીવનમાં સંતોષનું એક સ્થાન છે, એ જાળવી રાખશો તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં પડે. તો મિત્રો, હવે સમય થયો છે વૈદ્યકીય સલાહ. વૈદ્યકીય સલાહમાં આજે બહુ મહત્ત્વની સલાહ. જે દીકરીઓને બાળક જન્મે અને ધાવણ ના આવતું હોય ને એવા વ્યક્તિઓએ તુવેરની દાળ બાફવાની, એને સૂપની જેમ વલોવી નાખો, એમાં 2-3 ચમચી ગાયનું ઘી નાખીને આ પીવાથી દીકરીઓનું ધાવણ વધે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આપણે વારસામાં મળેલા સારા સંસ્કાર આપણે આજે છોડીશું નહીં. અને જે માણસો વારસામાં મળેલા સારા સંસ્કારોને છોડીને બીજા રસ્તે જાય એ જીવનમાં હંમેશા પસ્તાય છે. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે થોડું ધ્યાન આપીને આગળ ચાલવાનું છે. તમારા પોતાના અટવાઈ પડેલા કામો પર ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી. આજે વાણીમાં મીઠાશ ઉમેરશો તો કામો સરળ બનતા જશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક ઝડપવામાં તમે સફળ થશો તો જીવનમાં સારું કામ કરી શકશો. આજે છે ને તમારા કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટો આવતી દેખાશે, પણ ધીરજ રાખીને ચાલશો તો એમાંથી બહાર નીકળી શકાશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ થતો દેખાય છે. પ્રવાસમાં પોતાના કિંમતી સામાન સાચવવાની જવાબદારી ચોક્કસ તમે નિભાવજો. આજે વ્યાપારિક કામોમાં તમને સાથ સહકાર મળી રહે, તમારા સહકર્મીઓ તમારો સાથ આપે, જેને કારણે વેપારનું કામ આજે આપણે સરળતાથી પૂરું કરી શકીશું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિ સાથે ઓળખાણ થતી દેખાય છે. આ ઓળખાણ આપણા માટે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આજે સામાજિક કામમાં તમારે થોડો સમય આપવો પડશે અને સમાજનું કામ ઉકેલાતા તમને ઘણો બધો આનંદ મળે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. આજે વ્યાપારિક કામોમાં નાના મોટા અવરોધો આવતા દેખાય છે, તો ત્યાં સાવધાની રાખીને આગળ વધજો. આજે મહત્ત્વના કાર્યોમાં કોઈકની સાથે વિચાર વિમર્શ કરીને પછી આગળ ચાલવું, નહીં તો આપણું કામ અટકતું દેખાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ ખાસ સાચવવું. તેમાં પણ કોણ નોકરી કરે છે એ લોકોએ આજે ખાસ સાચવવું. નોકરીમાં ક્યાંક ઠપકો મળી શકે છે, તમારા કામની નોંધ લેવાય અને એ કામનું તારણ એવું નીકળે કે ભાઈ આ માણસ બરાબર કામ નથી કરતા. તો આવા સમયનો સામનો ન કરવો પડે એના માટે પહેલેથી કાળજી રાખીને ચાલવું જરૂરી. આજે સરકારી જોબ કરો છો તો ખાતાકીય તપાસમાં નુકસાની આવી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા
આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજનો વાદ વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે મનમાં ધારેલી વાતો પૂર્ણ ન થતાં થોડીક માનસિકતા આપની બગડતી હોય ને એવો અહેસાસ થશે. આજે પરદેશથી જોડાયેલા કામોમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે જે આર્થિક બાબતો મજબૂત બનતી દેખાય છે. આજના કામો સરળતાથી થાય. સારી આવક આવવાથી આજે આપણી આર્થિક પરિસ્થિતિમાં મજબૂતાઈ આવતી દેખાશે. આજે તમારે સતત કોઈક ને કોઈક કામમાં વ્યસ્ત રહેવું પડશે જે તમારા માટે થોડુંક થાક અપાવનારું વાતાવરણ બનાવે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની બચત વધારવામાં ધ્યાન આપવાનું છે. આજે તમારા કામોમાં સાનુકૂળતા આવતી દેખાય છે. સહેલાઈથી કામ પૂર્ણ થાય અને કામ પૂર્ણ થાય તો સારી આવક આપણે મેળવી શકીએ. તો આજે આર્થિક બાબતો આપની સરળ બનતી દેખાશે. પણ મિત્રો, આવેલી આવકને યોગ્ય રીતે રોકવામાં ધ્યાન રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે કામમાં ધ્યાન આપવાનું છે પણ કામની સાથે સાથે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. વધારાનો જે કામનો બોજો છે એ તમને કદાચ સતાવી શકે છે, પણ થોડી સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, પણ મિત્રો પ્રવાસમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો તમે તમારો કિંમતી સામાન ગુમાવી શકો છો. આજે જેને મળવાની ઈચ્છા હતી ઘણા દિવસથી એ વ્યક્તિનો સામનો થઈ જાય અને એની મુલાકાત થઈ શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. તો મિત્રો, આજે ઉતાવળમાં કોઈ કામ ન કરવું, કોઈ વાયદો ન કરવો કે કોઈ નિર્ણય ન લેવો. આજે તમારા હરીફ તમારા કામમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયત્ન કરે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.